कैंसर, लंग कैंसर, ओरल, स्टमक कैंसर, ओरल कैविटी, ओएसोफेगस, महिला, ब्रेस्ट, लंग कैंसर, ओरल, स्टमक कैंसर, सर्वाइकल, पशुथी थती बीमारीओ, टीटेनस, ब्रसेलोसिस, यू फीवर, बोवाइन ट्यूबरक्यूलोसिस, लेप्टोस्पाइरोसिस, रेबीज, प्रोटोजुआ। प्रोटो प्रथम जुआ बराबर प्राणी એટલે પ્રાણીઓના અગ્રણી એક કોષીય જીવાણુ જે કોષ કેન્દ્ર અને કોષરસ ધરાવે. તે નીચે દર્શાવ્યા પ્રમાણે રોગો પેદા કરે છે. આંતરડામાં એન્ટેઇમીબા હિસ્ટોલિકા, જિયાર્ડિયા લેમ્બેલિયા. મોંગ, યોની, મૂત્રનળી. વજાઇનાલિસ ટ્રાયકોમોનાઝ. લોહી, મલેરિયા, ટ્રિપેનોસોમ, લેઇશમાનિયા. 20 सूत्री कार्यक्रम 1975 માં ભારત સરકારે વિશેષ કાર્યકલાપ રૂપમાં 20 सूत्री કાર્યક્રમ શરૂ કર્યો હતો. 20 ઓગસ્ટ 1986 એ આ કાર્યક્રમની પુનઃરચના કરવામાં આવી હતી. ઉદ્દેશ ગરીબી નિર્મૂલન કરવી, ઉત્પાદકતાને મહત્વ, જીવન સ્તરને સુધારવાનો, સામાજિક અને આર્થિક અસમાનતાને દૂર કરવી, સ્વાસ્થ્યને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. મુખ્ય વેક્ટર રોગવાહકો વિવિધ જાતના મચ્છરો છે જે કરડવાથી આવા રોગ ફેલાય છે. મચ્છરના મુખ્ય 3 પ્રકાર છે. એક એનોફિલીસ મચ્છર, પાંખ પર ઘેરા કાળા ડાઘ. આરામ કરવા બેસતી વખતે બેસવાની સપાટી સાથે 45 અંશનો ખુલ્લો બનાવે છે. મેલેરિયાનો પ્રસાર કરે છે. ચોખ્ખા બંધિયાર પાણીમાં ઈંડા મૂકે છે. રાત્રિના સમયે જ કરડે છે. 2 એડિસ મચ્છર. શરીર પર નાના નાના ટપકાં હોય છે. તેને ટાઇગર મોસ્કીટો કહેવામાં આવે છે. ડેન્ગ્યુ, હેમરેજિક સિન્ડ્રોમ, ચિકનગુનિયા થતા પિત્ત જ્વર, યલો ફીવર નામનો રોગ ફેલાવે છે. જ ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. 1 ચમચી જેટલા ઓછા પાણીના વાસણોમાં પણ ઈંડા મૂકી પ્રજોત્પત્તિ કરે છે. દિવસે કરડે છે. કરડે ત્યારે પીડા થાય છે. 3 ક્યુલેક્સ મચ્છર અને ત્રાસરૂપ મચ્છર તરીકે ઓળખાય છે. ઉડવાના અવાજના કારણે ફાઇલેરિયા, હાથીપગો અને જાપાનીઝ એન્સીફેલાઇટિસ નામના રોગો ફેલાવે છે. બેસે ત્યારે ખૂંદ બનાવી બેસે છે. રાત્રે કરડે છે. પાંખ પર ડાઘ હોતા નથી. પાત્ર યુગલ, એલિજિબલ કપલ અને લક્ષિત યુગલ, ટાર્ગેટ કપલ ની સંકલ્પના. પાત્ર યુગલ લાયક દંપતી એટલે એવા પરિણીત દંપતી જેમાં પત્ની પ્રજનન વય જૂથ 15 વર્ષથી 45 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતી હોય અને સાથે રહેતા હોય. તે પ્રજનન ક્ષમતા ધરાવતા હોય. તેઓ નાના કુટુંબની ભાવના સમજાવવાના પ્રયત્નો કાર્યક્રમન્વયે કરવામાં આવે છે. 1000ની વસ્તીએ પાત્ર યુગલની સંખ્યા અંદાજિત 150મી 180 સુધીની હોઈ શકે. આવા દંપતીઓ રજિસ્ટર આરોગ્ય કર્મીએ. દક્ષિત યુગલ, લક્ષિત દંપતી એ એવા યુગલ છે કે જેઓને કે એકથી વધુ બાળકો હોવા છતાં પરિવાર નિયોજનની કોઈ પદ્ધતિ અપનાવી નથી. આવા દંપતીઓમાં નાના કુટુંબની ભાવના વિકસાવી નાના કુટુંબના ફાયદા અને મોટા કુટુંબના ગેરફાયદાથી વાકેફ કરી યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિમાં સામેલ કરવાના પ્રયત્નોને હંમેશા અગ્રતા આપવી ઘટે. કુલ લાયક દંપતીઓ પાત્ર યુગલ ની સંખ્યામાંથી પરિવાર નિયોજની પદ્ધતિ અપનાવેલ હોય તેવા દંપતીઓને બાદ કરીએ તો જે સંખ્યા આવે તે સામાન્ય લક્ષિત દંપતીઓની સંખ્યા ગણાય. લાયક દંપતીનો રક્ષિત દર. કપલ પ્રોટેક્શન રેટ CPR. કુલ લાયક દંપતીઓ પૈકી જે દંપતીઓએ પરિવાર નિયોજનની યોગ્ય પદ્ધતિઓ અપનાવી હોય તેની સંખ્યા કાઢીને પ્રતિ 100 દંપતીઓએ તેની ટકાવારી કાઢવાથી CPR ના ટકા કાઢી શકાય છે. કેટલીક શબ્દાવલી.
એક ઉચ્ચ રક્તદાબ, હાઇપરટેન્શન, લોહીનું દબાણ ઊંચું રહેવું તે સ્થિતિ. 2. નીચો રક્તચાપ, હાઇપોટેન્શન, લોહીનું દબાણ સામાન્ય કરતાં નીચું રહેવું તે. 3. અંતઃશલ્ય, એમ્બલસ, પરિસંચરણ તંત્રમાં લોહીનો ગઠ્ઠો ફરતો હોય તેવી સ્થિતિ. 4. અંતઃશિરા, ઇન્ટ્રાવિનસ, શિરાની અંદર. 5. ઘનાસ્ત્ર, થ્રોમ્બસ, રક્ત પરિસંચરણમાં અવરોધો ઉત્પન્ન કરતો એક લોહીનો ગઠ્ઠો. 6. વિદ્યુત હૃદયલેખ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, હૃદયની ગતિનો વિદ્યુતથી મેળવેલો લેખ. 7. શ્યાવતા, સાયનોસસ, ત્વચાનો ભૂરાશ પડતો થઈ ગયેલો રંગ. 9. લાલવાહકિક, હૃદય અને રક્તવાહિનીઓ. 9. લાલકણ, આર, બી, સી, એરિથ્રોસાઇટ, સંબંધી. 10. ત્રાકકણ, પ્લેટલેટ્સ, થ્રોમ્બોસાઇટ્સ. 11. ક્ષવેતકનલ્પતા, લ્યુકોપેનિયા, રક્તમાં ક્ષવેતકણની અલ્પ સંખ્યા થવી. 12. ક્ષેતકણ, ડબલ્યુબીસી, લ્યુકોસાઇટ, રક્તમાં રહેલા ક્ષેતકણો. 1. સામાન્ય રોગો, યલો ફીવર, ઓરી. 2. ચેતાતંત્રને અસર કરતા રોગો, પોલિયો, હડકવા, મગજનો શોથ અને સંક્રામક. 3. શ્વસનતંત્ર, ઇન્ફ્લુએન્ઝા. 4. ચામડી અને ક્ષલેમત્વચા, હર્પીસ, વોર્ટસ. નેત્રખીલ, ટ્રેકોમા, વાલ. 5. યકૃત, હિપેટા કમળો. એ, બી, સી, ઈ પ્રકારનો. 6. લાળગ્રંથિઓના ગાલચોળિયું. 7. લસિકાગ્રંથિઓના લિમ્ફોગ્રેન્યુલોમા ઇંગવાઇનલ આયરસમાંડી. એન, એ અથવા આર, એન, એ ન્યુક્લિક એસિડ હોય છે. રોગોનું નામ. સંક્રમણનો સ્ત્રોત. 1. પિત્તજ્વર, યલો ફીવર, વાંદરાઓ. 2. ક્યાન્સાનુલ ફોરેસ્ટ ડિસીઝ, કેએફડી, વાંદરાઓ. 3. જાપાનીઝ એન્સેફિલાઇટિસ, ભૂલ થતા પોપટ જેવા પક્ષી. 4. મ્યુરેવેલી, જંગલી પક્ષીઓ. 5. પ્લેગ, કૃતકો, રોડન્ટ્સ, જંગલી ઉંદર. 6. રિફ્ટ વેલી ફીવર બરાબર ઊંટ. ડી, એન, એ ધરાવતા વાયરસ. પોક્સ, હર્પીસ, એડિનો વાયરસ. 2. આર, એન, એ ધરાવતા વાયરસ. આર્બો વાયરસ, મિક્સો વાયરસ, હડકવા, રેબીઝ, પોલિયો. સામાન્ય રીતે તમામ વાયરસ ગરમી, તાપ કે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી અતિ સંવેદનશીલ છે, જ્યારે વાયસોલ, ક્લોરીન સામે પ્રતિરોધી. દીર્ઘ વાયરસ સિવાયના વાયરસ એન્ટીબાયોટિક્સ, પ્રતિજૈવિકો સામે પ્રતિરોધી હોય છે. લોહીમાં રહેલા પરોપજીવીઓ. 1. પ્લાઝ્મોડિયા મેલેરિયાકારક. 2. લેશમાનિયા કાલાઆજારકારક. 3. ટ્રિપેનોસોમા, આ આપણા દેશમાં જોવા મળતા નથી. રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ. ઋણ 1953. રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ ઋણ 1958. રાષ્ટ્રીય મેલેરિયા વિરોધી કાર્યક્રમ ઋણ 1999. વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ 2004. સઘન મેલેરિયા નિયંત્રણ યોજના ઋણ 2005. સબ સેન્ટર, પીએચસી, સીએચસી. સબ સેન્ટર કેટલી વસ્તી હોય છે? 3000 ની 5000 વસ્તીએ હોય છે. પહેલી 5 માં હેલ્થ વર્કર પુરુષ સ્ત્રી હોય છે. આઈ. સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ મેળવી? 5000. ડુંગર મને પહાડી હોય છે. કટલાવ 3000 અંશ. 20 ટરું મોહવેટારું. પ્રાથમિક કેટલી વસ્તીએ હોય છે? 30000 ની વસ્તીએ. સબ સેન્ટરના પ્રકારો જણાવો. ટાઈપ એ, ટાઈપ બી. ટાઈપ બી ને કેવું સબ સેન્ટર કહેવામાં આવે છે? એનસીએચ. ક્યાં સબ સેન્ટર પર ડિલિવરી થાય છે? ટાઈપ બી. શાળા આરોગ્ય સપ્તાહ 5 દિવસ. પ્રથમ દિવસ સ્વચ્છતા દિવસ. પીવાના પાણીના સ્ત્રોતની સકાઈ. ઘન પ્રવાહી કચરાનો નિકાલ.
શાળા અને આંગણવાડીએ સફાઈ, વૃક્ષારોપણ, શાળા ગામની સફાઈ. બીજો દિવસ આરોગ્યની તપાસ, આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય તપાસણી. ત્રીજો દિવસ પોષણનો દિવસ, તંદુરસ્ત સગર્ભા હરીફાઈ, બાળ તંદુરસ્તી હરીફાઈ, દાદા દાદી મીટિંગ, વાનગી હરીફાઈ. ચોથો દિવસ સારવાર, આરોગ્ય તપાસણી, વાલી મીટિંગ, બાળકમાં આરોગ્ય સ્તર વિશે. પાંચમો દિવસ સાંસ્કૃતિક દિવસે ઇનામ વિતરણ, આરોગ્યપદ રમતો, ગ્રામ સજીવની સમિતિની મીટિંગ, બાળગીતો, નાટક વગેરે. ઇન્ટગ્રેટેડ ચાઇલ્ડ ડિવેલપમેન્ટ સ્કીમ. 2 ઓક્ટોબર 1975 કેટલી વસ્તીએ એક આંગણવાડી હોવી જોઈએ? 1000ની વસ્તીએ. આઈસીડીએસ માંગ કેટલી વસ્તીએ એક આંગણવાડી હોવી જોઈએ એવી ભલામણ કરવામાં આવી છે? 400 થી 800. પહાડી વિસ્તારમાં એક આંગણવાડી કેટલી વસ્તીએ હોવી જોઈએ? 300 થી 800. મિની આંગણવાડી કેટલી વસ્તી હોવી જોઈએ? 150 થી 300. 25 આંગણવાડી વર્કર ઉપર કોણ હોય છે? મુખ્ય સેવિકા. બાળ સંભાળ, બાળક બરાબર 18 વર્ષથી નીચેની વય. ઇન્ફન્ટ શિશુ બરાબર 1 વર્ષથી નીચેની વય. નિયોનેટલ નવજાત શિશુ નવપ્રસવી બરાબર 0-28 દિવસ. આરંભિક નવપ્રરાવ અવધિ બરાબર 0-7 દિવસ. અંતિમ નવપ્રસવ અવધિ બરાબર 7-28 દિવસ. નવપ્રસવોત્તર અવધિ બરાબર 28 દિવસથી 1 વર્ષ. પ્રીસ્કૂલ બરાબર 1 વર્ષથી 5 વર્ષ. શાળાએ જતું બાળક બરાબર 5 વર્ષથી 14 વર્ષની વયના બાળકો. સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએચસી. તાલુકા દીઠ 1 લાખની વસ્તીએ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી. 20,000,300,000ની વસ્તીએ. એન સબ સેન્ટર 3000 રૂમ 5000ની અવ. આંગણવાડી વર્કર 1000ની અવ. આશા ગ્રામ સ્વાસ્થ્ય માર્ગદર્શન. આશા 1000 વસ્તીએ. આરોગ્ય વિષય તમામ જાણકારી માટે અને આરોગ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા વિષયક જેવી કે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, સેનેટરી ઇન્સ્પેક્ટર, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, સીએચઓ, મુખ્ય સેવિકા, આંગણવાડી વર્કર, સીડીપીઓના અભ્યાસક્રમ માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ખાતાકીય પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે અમારી ચેનલ એક પેરેક્સા SUBSCRIB કરો.